થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 5 વર્ષની ટર્મ પૂરી થતા સંચાલક મંડળની નવી સામાન્ય ચૂંટણી માટે 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ડિરેક્ટર પદ માટે ફોર્મ ભરવાની તારીખ હતી, જેમાં થરાદ તાલુકાના સેવા સહકારી મંડળી વિભાગ અને દૂધ મંડળી વિભાગ દ્વારા 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 12 તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 15 ફોર્મ બાકી રહ્યા હતા અને 14 ડિરેક્ટરો સામે કોઈ ઉમેદવારી ના નોંધાવતા બિનહરીફ જાહેર થવાની શક્યતા રહી છે, જેમાં સેવા સહકારી મંડળી વિભાગમાં 2 ફોર્મ રહ્યા હતા, જેમાં જેને ભાજપ પાર્ટી સંકેત આપશે તેને બિનહરીફ જાહેર કરવામાં આવશે, તેમજ 2024ની તાલુકા સહકારી સંઘની સંચાલક મંડળની ચૂંટણીમાં નવા 4 ચહેરાઓને ડિરેક્ટર પદ ઉપર સ્થાન મળ્યું છે, તેમજ થરાદ તાલુકાનો સહકારી વેચાણ સંઘ ખેડૂતોની દ્રષ્ટિએ તેમજ વહીવટી દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમજ બિનહરીફ ડિરેક્ટરો થતા ચૂંટણી થવાની શક્યતા બિલકુલ ઓછી છે, જેમાં 30 વર્ષથી થરાદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થતી નથી અને બિનહરીફ થાય છે, જેનો શ્રેય ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલને જાય છે. થરાદ ખાતે આવેલા તાલુકા સહકારી સંઘ થરાદ તાલુકાના ખેડૂતો માટે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની સગવડની દ્રષ્ટિએ તેમજ ખેડૂતોને તમામ ચીજવસ્તુઓ તાત્કાલિક ધોરણે તેમજ સરળતાથી મળી રહે તે માટે પ્રથમ છે, તેમજ સહકારી સંઘ વહીવટી અને બચતમાં પણ ઉત્તર ગુજરાતમાં ટોપ 10માં છે, તેમજ સહકારી સંઘના ચેરમેન તરીકે વહીવટ પણ ઘણો સારો રહ્યો છે.